આજે લોકશાહીના પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ મતદાન કર્યું અને શું અપીલ મતદારોને કરી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણીમાં આજે જનતા જે ઉમેદવારો છે તેમના ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે। વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા છે તે ગુજરાતભરમાં ચાલી રહી છે ને અત્યારે ઉત્સાહભેર સવારના સમયે મતદાન થઈ રહ્યું છે। જેમ જેમ ગરમીનો પારો વધશે તેમ તેમ મતદાન છે તેમાં થોડાક અંશે ઘટાડો જોવા મળશે। ત્યારે આને લઈને ઉમેદવારો પણ વહેલામાં વહેલા તકે મતદાન બૂથ સુધી પહોંચે તેવા પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે ને આ વચ્ચે વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે પણ રાજકીય નેતાઓ અપીલ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ડેડિયાપાડામાં પોતાના ગામમાં મતદાન કર્યું છે, જેમાં તેમની સાથે તેમના ધર્મપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મતદાન કર્યા બાદ ચૈતર વસાવાએ શું અપીલ કરી છે મતદારોને તે સાંભળો। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। આપણે સાંભળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ વધુમાં વધુ પ્રમાણમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। આ વખતે જે ખરાખરીનો જંગ નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ આજે પોતાના ગામમાં મતદાન કર્યું છે અને તેમણે શું વાત કરી છે તે સાંભળો। નમસ્કાર મિત્રો, આજે લોકશાહીના પર્વની અંદર મેં પોતે મારા વતન ઘુશિયાની અંદર મતદાન કરી અને એક મારો જે કંઈ પણ લોકશાહીનો ભાગ છે એ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે। હું ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આજે વધુમાં વધુ પરિવર્તન માટે મતદાન કરી અને પોતાનો મતનો અધિકાર જે છે એ અદા કરે। સાથે સાથે કેશોદમાં મને સમાચાર મળ્યા છે કે વોર્ડ નંબર 9ની અંદર ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જ કંઈક અંદરો અંદર પ્રશ્નાર્થ થયો છે, ડખા થયા છે। ત્યારે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, પોતાનો મતનો અધિકાર દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે અદા કરે। આભાર આપનો પ્રવીણ રામ, પ્રદેશ। આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, તેમણે પણ મતદાન કર્યા બાદ લોકોને મેસેજ આપ્યો છે ને આજે મતદાનના પર્વની હર્ષોલ્લાસ સાથે જે ઉજવણી થઈ રહી છે તેને લઈને તેમણે વાત કરતા જણાવ્યું છે કે લોકો વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં સહભાગી બને અને પોતાના ઉમેદવારોને પસંદ કરીને વધુમાં વધુ તેમને મત આપીને વિજય બનાવે। એના કારણે રાજનીતિ છે તે બદલાય અને રાજકારણમાં મતદાનના કારણે ભવિષ્ય ઉમેદવારોનું નક્કી થાય। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।